સમાચાર બનાસકાંઠાથી જ્યાં કોંગ્રેસની હાર બાદ જિગ્નેશ મેવાણી રાજીનામાની માંગ થઈ રહી છે। હાર માટે કોંગ્રેસના નેતા દિનેશ પરમારે જિગ્નેશ મેવાણીને જવાબદાર ઠેરવ્યા છે। અગાઉ આ મુદ્દે પ્રદેશ સંગઠન રજૂઆત કરી ચેતવાનો દાવો થયો છે। ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું થયું, આ આક્ષેપ છે દિનેશ પરમારનો। આના માટે માત્ર ને માત્ર જિગ્નેશ મેવાણી પોતે જવાબદાર છે। વડગામમાં અનુસૂચિત જાતિની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા। હારે એવા ચેલાઓને જિગ્નેશ મેવાણીએ ટિકિટ અપાવ્યાનો આરોપ તેમણે મૂક્યો છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જનાદેશ ખોઈ બેઠા હોવાનો દાવો તેમણે કર્યો હતો। આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે। એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે। અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે। ત્યાં પણ તેના જે ચેલા ચપાટા હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે। માટે કોંગ્રેસ હજુ પણ જાગૃત થઈ અને વડગામ વિધાનસભાની અગાઉના સમયમાં આવનારી સમયમાં પણ બચાવી લે। આક્ષેપ કરતા કહ્યું હતું કે પ્રજા હંમેશા જ કોંગ્રેસની સાથે હતી। જિલ્લા તેમજ તાલુકા પંચાયતમાં અત્યાર સુધી કોંગ્રેસની સાથે રહી છે જનતા, પરંતુ જિગ્નેશ મેવાણી જનમત ખોઈ બેઠા છે। 2027 પહેલાની આ ટેસ્ટમાં જિગ્નેશ મેવાણીએ લોકોને નકારી દીધાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો અને આગામી સમયગાળામાં વડગામને બચાવી લેવા મોવડી મંડળને વિનંતી પણ તેમણે કરી છે।